વીરબાઈ અને જલારામ બાપા આપણું વીરપુર તમે ન ગયા હોય તો જાજો. અખિલ બ્રહ્માંડના માલિકે વીરબાઈને જે જોડીને ઝંડો આપ્યા ને આજે બાપુ વીરપુરમાં પીડ્યા છે. એ હરિહર કરાવે અને એક દિવસનો સમય અને અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં આવે અને સાધુની લાઈનમાં બાપુ જમવા બેહી ગયા અને દાળ રોટલો જે કાંઈ હતું એ પીરસી દીધું અને પછી જલા બાપા કહે છે કે કરો બધા હરિહર. એક સાધુ હરિહર નથી કરતો. જલા બાપા અહીંયા જઈને કીધું બાપુ હરિહર કરો. એ કે તું મને જો કંઈક દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું, નકર મારે કરવું નથી. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. અને જલા બાપાએ વિચાર કર્યો કે તો આને શું જોતું હોય છે. એ કે બાપુ આશ્રમની અંદર હોય ને એ માગજો, આશ્રમ બહાર હોય એ ન આપી શકું. તો કે આશ્રમની અંદર જ છે કે બાપુ તો મળી જાય છે, જમી લ્યો. એ કે વચન આપ. અને તેથી જલિયાણ કહે છે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે કયો કે તારી માથું જોવે, તમારે મારો આશ્રમ જોવે. બાપુ આ કટ પગથિયા ઉતરીને ભીયો જો બાપુ, મારી માનું ધાવણ લાજે જો બાપુ, હું ના પાડું છું. જમી લ્યો એ કે મળી જાય. અને સેમાં અને પછી બાપુ ભેટ પૂજાની લાઈન થઈ ને ઈ બાપુ આવ્યા ને જલા બાપા 2 હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા માંડ્યો હોય કે બૈરું માગવું, પણ કેમ કેવું તારું બૈરું મળે. અને બાપુ આ જેવી તેવી વાત છે. જો કે આપણે અહીંયા કોઈ આવે નહીં ને આવે તો કઈ અખતરો ન કરતા. આ તો હું તમને યાદ કરાવું છું. ઈ કે મારું શરીર વરદ થઈ ગયું છે, મારું કોઈ બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દેવું નથી. જો દઈ એક તો તારું બૈરું મને આપી દે. જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હોય છે. ઈ કે બાપુ બેહો. ઈ જનેતા બાપુ રહોડામાં રોટલા કરે. અહીંયા જઈને કીધું સાંભળ્યું કે હા. ઈ કે એક સાધુ દક્ષિણા માગે કે દઈ દો ને. ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય કે જે માગે આપણે રાખીને શું કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા, મારે કેમ કેવું કે તારી માગણી કરે છે. બાપુ જો આમ નામ ઇતિહાસ ન થાય.